માતાજીએ સાતેય બહેનો રહીને રાક્ષસનો સંહાર કર્યો. સંહાર કરીને માતાજીએ એનું લોહી છે એ માતાજી લોહી પી ગયા. એનું પી ગયા એટલે એમ કહેવાય છે કે શરીર આપણું છે એ અશુદ્ધ કહેવાય, લોહી રાક્ષસનું પીધું એટલે માતાજીએ એનું શરીર છે ને એ ગળા લગી ગાળી દીધું ધરાની અંદર. હાલ માતાજીનું સ્વયંભૂ જે મસ્તકનું જે કહેવાય કે ગળું છે એ સ્વયંભૂ માતાજીનું આ સ્વરૂપ જ છે હાલમાં ગળા લગી રહ્યું, એટલે ગલધરા નામ કહેવાનું. પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કસી તીક્ષ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી અને ગર્જતી જલનિધિ ગાન સરણી, હે ભારતી ભૌમની વંદુતન યાવડી, ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ એવી અનેક પાવન જગ્યા, અનેક ઐતિહાસિક માહિતી, અનેક ધામોની માહિતી, આપણે કહીએ ને કે સૌરાષ્ટ્રના પાણા પાણાનો ઇતિહાસની માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ડીડી ભારતી અને તીરથ દર્શનના સૌ મારા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આવી નાની જગ્યા હોય કે મોટી જગ્યા હોય, કારણ કે કંઈક ને કંઈક તેની પાછળનો ઇતિહાસ અને ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયાનું યુગ, યુવા પેઢી સુધી આ સાંસ્કૃતિક વારસાની ઐતિહાસિક વાતો કેવી રીતે પહોંચે તેવા હેતુ સાથે આવા કાર્યક્રમમાં નવા નવા ધામોના દર્શન કરાવતા હોય છે. મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ખોડિયાર માતાજી. આમ તો અનેક ખોડિયાર માતાજીના ગુજરાત અને ગુજરાતની બહાર ધામો છે, પરંતુ આપણે કહે ને ગળધરા ખોડિયાર માતાજી. હવે આ જગ્યાની ઐતિહાસિક કથા શું, અહીંનું શું માતમ છે, અહીંની શું મિત્રો પરંપરા છે. દરેક ખોડિયાર ધામની પણ અનેક પરંપરાઓ હોય છે. અહીં ઇતિહાસ સાથે કઈ કથા જોડાયેલી છે. મિત્રો, આ ગળધરા આવ્યા છે અને તમામ ઐતિહાસિક માહિતી મેળવી છે. માતાજી તો બિરાજમાન છે જ આપણી સાથે અને આપણા હૃદયમાં, પરંતુ તમામ માહિતી આપવા માટે મિલન બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે મિત્રો જોડાયેલા છે. બાપુ, ખૂબ ખૂબ સ્વાગત કરું. તો માતાજીનો ઇતિહાસ આપણે જાણીએ તો માતાજીનો ઇતિહાસ આમ ગણો તો 5400 માતાજી પ્રગટ થયા. 5400 એટલે માનો અત્યારે 1670 વર્ષ જેવું થયું માતાજી પ્રગટ થયા. અને માતાજીનું મૂળ સ્થાન પ્રગટ થયા એટલે નીચે ધરો છે, ધરા પાસે. ધરા પાસે ગલધરા નામ પડ્યું. ધરો ગલધરો બોલાય છે અત્યારે. ગલધરા કહેવાયું એનું કારણ છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. એ રાક્ષસને એવું વરદાન હતું કે એનું એક લોહીનું ટીપું પડે તો એવા 100 રાક્ષસ જન્મે. એ રીતે એટલે પછી માતાજીએ સાતે બહેનોએ થઈને અહીંયા ધરો છે ને એને ઉપરની સાઈડમાં પથ્થરમાં ખાંડણીઓ છે, હાલમાં છે જ હજી. એ ખાંડણીયામાં માતાજીએ સાતે બહેનોએ રહીને રાક્ષસનો સંહાર કર્યો. સંહાર કરીને માતાજીએ એનું લોહી છે એ માતાજી લોહી પી ગયા. એનું પી ગયા એટલે એમ કહેવાય છે કે શરીર આપણું છે એ અશુદ્ધ કહેવાય, લોહી રાક્ષસનું પીધું એટલે માતાજીએ એનું શરીર છે ને એ ગળા લગી ગાળી દીધું ધરાની અંદર. હાલ માતાજીનું સ્વયંભૂ જે મસ્તકનું જે કહેવાય કે ગળું છે એ સ્વયંભૂ માતાજીનું આ સ્વરૂપ જ છે હાલમાં ગળા લગી રહ્યું, એટલે ગલધરા નામ કહેવાનું. કેવી રીતે નામ એ રીતે ગલધરા નામ. ઓકે, હવે આ કેટલોક ઇતિહાસ જૂનો છે? આ ઇતિહાસ એટલે એમ કહેવાય છે કે જે સમયમાં માતાજી પ્રગટ થયા એટલે કે 5400 એટલે 1670 વર્ષ જૂનો માતાજી પ્રગટ થયા ને, એટલે આ ઇતિહાસનો જે માનો તો તમે 1300-1400 વર્ષ આજુબાજુ તો ખરા. અચ્છા, હા. ત્યારની હવે પ્રણાલી અહીં ત્યારનો થોડો તો છે એમ જ છે. હા, એનો નહીં થોડો આપણે એમાં કારણ છે કે પહેલાં નીચેની સાઈડ હતો, જે પાણી ચાલે છે નીચે ધરો છે ત્યાં, પણ જે તે સમયે એ ડેમનો વિભાગ છે, ત્યાંથી પાણી અવર જવર રહેતું હતું. એટલે અમારા ગવડિયા એ રીતે માતાજીની રજા લઈને માતાજીને ત્યાંથી લઈને બિરાજમાન ઉપર કર્યા, જેથી સમયે જે ચોમાસું હોય કે કોઈ બી પાણી આવે તો આરતી કરવામાં કોઈ તકલીફ ન થાય એ રીતે, અને જઈ શકાય કોઈ બી યાત્રાઓને આવવું હોય તો. ત્યારથી બાપુ પૂજા અર્ચના સેવા ચાકરી આની વાત કરવી, વર્ષો પહેલાંની પ્રણાલી 1300 કે 1400 વર્ષ જૂનો ઇતિહાસ, ત્યાંથી આપ સાધુ પરંપરામાંથી એમની સેવા કરતા સાધુ અમારી પેઢી જ બધી આવેલી આવે છે. અમારી બધી પેઢી જ આવેલી આવે છે પહેલેથી. એ માનો કે અમારા દાદા, એના દાદા, એના દાદા એ લોકો પહેલેથી પૂજા કરતા આવે છે એ રીતે. એ સમયમાં તો તમે કહો અહીંયા કંઈ હતું જ નહીં એમ, પૂરું જંગલ જ હતું હાવ. કોઈ જાતનું કોઈ વસ્તુ
હતી જ નહીં. એમ કહો ને આથી તેદીની તો ક્યાં વાત કરો, આપણે 50 વર્ષ જૂની જ વાત કરો. હજી 50 વર્ષ પહેલાં જ અમારે માળી એટલે કે મણીબાર કરીને હતા. મણીમાં હતા એ એટલે કહેતા કઈ રીતે કે મહિને 1.5 મહિને એક લાપસી, 1.5-2 મહિને એક લાપસી આવતી બરાબર. માણસો. કોઈ પબ્લિક એવું નામની કોઈ વસ્તુ હતી જ નહીં, એટલી બધી નહોતી લાઇટ એ સમયમાં. એટલે એ પૂજા અને માતાજી ભેરે હતા કે એ દિવસો કપાઈ ગયા જલ્દીમાં ન હોય તો. હવે તો બાપુ બીજું કે મેન અહીંની પરંપરાઓ ધજા ચડાવવાની હોય. આપણે અત્યારે વર્ષની અંદર એક ખોડિયા જયંતિ, માતાજીનો બર્થડે કહેવાય એટલે કે ખોડિયા જયંતિ ઉજવી છે સારી. એની અંદર માતાજીનો અંકોટ હોય, રાત્રેના દિવસે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય, અને એક અષાઢી બીજ. અષાઢી બીજને દી માતાજીનો અંકોટ હોય મોટો, અને 52 ગઢની માતાજીને ધજા ચડે, આમૈયા હોય એ રીતે. બાકી સામાન્ય લોકોના કામ રોકાયેલા હોય, હા, કોઈ કામ ન થતું હોય, સંતાન પ્રાપ્તિના ઇસ્યુ હોય, હવે અનેક પ્રશ્નો છે સમાજના, તો એના માટે કઈ મેન માનતા? મેન માનતામાં તો તમે કહો ને તો જો એક આપણે ધરાનું પાણી. અચ્છા, આ ધરાનું પાણી, ધરાનું નીચેનું પાણી છે. આપણે કોઈ બી એવી શ્રદ્ધા રાખે મનમાં, અને એક આપણે દોરો અહીંયા માતાજીનો આપીએ છીએ અહીંયાથી. એમને એક દોરો માતાજીનો અટાડીને ધૂપ દીધેલો દોરો છે માતાજીનો, અને એક ધરાનું પાણી એ લઈ જાય. લગભગ કોઈ બી મને બીમાર તો સંતાન તો દૂર વચ્ચે કોઈ બી એવી બીમારી હોય કે છેલ્લે ડૉક્ટરો ના પાડી દીધે એમ છે કે આ ભાઈ માણા નહીં રહે, એ માણા અહીંયા હાજર થઈને ગયા છે, એ ખાલી પાણીથી, ધરાના પાણીથી. હા, બાકીની લાપસીની માનતા થાય છે. લાપસીની માનતા તો પ્રિય છે માતાજીને, કહેવત છે ને એમ, એટલે લાપસી તો હોય જ, એમ ડેલી લાપસી તો હોય જ અત્યારે. બાકીના જે યાત્રિકો આવતા હોય બાપુ, કેટલાક દિવસના યાત્રિકો, અને ખાસ પ્રસંગ અત્યારે દિવાળીનો અવસર. દિવાળીનો અવસર એટલે આ વખતે થોડુંક બધે એમ કહેવાય છે કે મંદિરનો માહોલ વધારે હતો બધી વખત, થોડીક પબ્લિક ઓછી જોવા મળી છે આ વખતે, જે દર વર્ષે હોય એના કરતાં. બાકી વાંધો નથી, રેગ્યુલર આયલા થતી. અહીંયા ટ્રસ્ટ તરફથી યાત્રિકો મંદિર ટ્રસ્ટ તરફથી આપણે અન્નક્ષેત્ર ચાલુ છે, અને ધર્મશાળા પણ છે, બે ચાલુ છે. બપોરે પણ અન્નક્ષેત્ર ચાલુ છે, અને રાત્રે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. 2 ટાઈમ ભોજનાલયમાં માણસો ખૂબ જમે છે બધું. બરાબર. બાકી આ મંદિર ખુલવાનો સમય, આરતી મંદિર ખુલવાનો સમય સવારે 6 વાગે, અચ્છા, અને રાતના 8:30 વાગે લગી. સવાર સાંજ આરતી. સવારે 6 વાગે આરતી થાય, ખુલે ત્યારે મંદિર. અને સમય સાંજનો તો સમય બદલાતો રહેતો હોય છે, કેમ કે અત્યારે હવે માનો કે શિયાળો બેસી ગયો છે તો અત્યારે 6:30નો ટાઈમ હોય. બાકી એ રીતે ઉનાળો હોય તો એ 7:30 પછીનો ટાઈમ થઈ જાય. એ રીતે ખૂબ ખૂબ જે રીતે સંધ્યા જેમ થાય એ રીતે આરતીનો સમય બદલાતો શિયાળો ઉનાળો મુજબ. હા, શિયાળો ઉનાળો મુજબ. વાહ બાપુ, ખૂબ ખૂબ આભાર મિલન બાપુ. માતાજી વિશેની તમામ વાતો, અહીંના પ્રાગટ્યની વાતો, પરંપરાની વાતો તમામ વણી લીધી બાપુ. આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતા.